હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું છાશવાળા ભીંડાનું શાક। જેના માટે આપણે જોઈશે આ ભીંડો છે, સુધારેલો ભીંડો છે, આ ધાણા છે, આ ખાંડેલી લસણવાળી ચટણી છે, આ છાશ છે અને આ બધા આપણા રૂટીન મસાલા છે। હવે આપણે એક પેન લેશું, એમાં આપણે જરૂર મુજબનું તેલ નાખશું। આમાં મેં લીધું છે 4 થી 5 ચમચી જેટલું તેલ। હવે આપણે ગેસ ચાલુ કરશું અને તેલ ગરમ થવા મૂકી દઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં નાખશું રાઈ, અડધી ચમચી જેટલી રાઈ નાખશું આપણે। રાઈ ફૂટે ત્યારબાદ આપણે જીરું નાખીશું। રાઈ ફૂટવા લાગી છે, હવે આપણે જીરું નાખીશું। ત્યારબાદ આપણે હિંગ નાખીશું। ત્યારબાદ આપણે સમારેલો ભીંડો એડ કરીશું। ભીંડાને તેલમાં થોડી વાર માટે સાંતળવાના છે। ગેસ આપણે સ્લો કરી રાખશું। હવે આપણે એમાં ભીંડા સંતળાઈ ગયા છે। હવે આપણે એમાં મસાલા એડ કરીશું। હળદર, અડધી ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું પાવડર નાખીને ફરીથી એકવાર હલાવી લઈશું, એટલે મસાલા બળે નહીં। ત્યારબાદ આપણે એમાં લસણવાળી ચટણી એડ કરીશું। લસણવાળી ચટણી આપણે જેટલું તીખું ખાતા હોય એટલું નાખવાનું। આપણે લાલ મરચું પણ નાખશું। એકવાર તેલમાં થોડું પાકી જાય ત્યારબાદ આપણે લાસ્ટમાં લાલ મરચું એડ કરીશું। તમે જોઈ શકો છો આ ભીંડો થોડોક તેલમાં સંતળાઈ ગયો છે। ફરીથી આપણે થોડું, જો વધારે તીખું ખાતા હોય તો આપણે લાલ મરચું એડ કરીશું। હલાવી લેશું। હવે આપણે આને 10 થી 15 મિનિટ જેટલું તેલમાં આવી રીતે પાકવા દેવાનું। ત્યારબાદ પાકી જાય પછી આપણે એને છેલ્લે આપણે છાશ નાખવાની છે, ખાટી છાશ। આપણે આને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું, જેથી કરીને નીચે ચોટે નહીં। ફરીથી આને પાકવા દેશું। આપણું શાક ચડવા આવ્યું છે। હવે આપણે એમાં ખાટી છાશ એડ કરીશું। એક વાટકો જેટલી મેં છાશ ખાટી લીધી છે, આપણે એમાં એડ કરીશું। ત્યારબાદ આપણે ફરીથી એકવાર હલાવીશું। હવે આપણે આને થોડી વાર 2-3 મિનિટ જેટલું આપણે પાકવા દઈશું। પછી આપણે એને ઉતારી લઈશું ગેસ પરથી। આવી રીતે ઉકળી જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે ધાણા એડ કરી દઈશું। એને હલાવી લઈશું આપણે। હવે આપણે એને સર્વ કરીશું। તૈયાર છે આપણું ભીંડાનું છાશવાળું શાક।